નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। દેશવ્યાપી ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત છોટાઉદેપુરમાં રેલી યોજાઈ। કેન્દ્રીય કાયદાની માંગ સાથે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગૌવંશની સુરક્ષા, ગૌપાલનને પ્રોત્સાહન અને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી। તો દેશવ્યાપી ગૌ સન્માન આહવાન અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુરમાં સાધુ સંતો, ગૌભક્તો અને સ્થાનિક નાગરિકોએ ગૌવંશની સુરક્ષા, ગૌ સેવા અને ગોપાલનને પ્રોત્સાહન આપવા તેમજ ગૌ માતાને રાષ્ટ્રીય સન્માન આપવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ સાથે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। લાઇબ્રેરી રોડ સ્થિત શ્રી રણછોડરાય મંદિરથી શરૂ થયેલી રેલી કાલિકા માતા ચોક, પોસ્ટ ઓફિસ, સરકારી દવાખાના થઈ જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે પહોંચી। મોટી સંખ્યામાં જોડાયેલા ગૌભક્તોએ ગૌમાતાના સંરક્ષણ માટે દેશવ્યાપી નીતિ ઘડવાની અને ગૌપાલનને પ્રોત્સાહન આપવા માટે અલગ ગૌપાલન મંત્રાલયની સ્થાપના કરવાની માંગ કરી હતી। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગૌવંશના સંરક્ષણ માટે સમગ્ર દેશમાં એક સમાન અને અસરકારક કાયદાકીય વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે તેમજ ગૌ આધારિત ખેતી અને પશુપાલનને પ્રોત્સાહન આપતી નીતિઓ ઘડવામાં આવે। અભિયાનના આયોજકોના જણાવ્યા મુજબ 27 એપ્રિલ 2026ના રોજ દેશના 5100થી વધુ તાલુકાઓમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો અને 5 કરોડથી વધુ નાગરિકોના હસ્તાક્ષરો સાથે ગૌ સેવા અને ગૌ સુરક્ષા અંગેના પ્રાર્થના પત્ર સરકારને પહોંચાડવામાં આવ્યા હતા। તેમ છતાં માંગણીઓને સંતોષકારક કાર્ય ન થતા 27 જુલાઈના રોજ દેશભરમાં એક સાથે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાતો। છોટાઉદેપુર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સાધુ સંતોએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરા ગૌમાતાનું વિશિષ્ટ સ્થાન છે। ગૌમાતા રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા, ગૌવંશના સંરક્ષણ માટે અસરકારક કેન્દ્રીય કાયદો બનાવવા અને ગૌ આધારિત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા નક્કર અને કાયદાકીય પગલાં ભરવાની જરૂરિયાત છે। નિશાન ચૌહાણ સાથે છોટાઉદેપુર। આજે સમગ્ર રાષ્ટ્રમાં ગૌ સેવા આહવાન સન્માન આહવાનનો એક આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે સમગ્ર રાષ્ટ્રમાં। આજના દિવસે સમગ્ર દેશમાં ગામે ગામ, દરેક નગરમાં, દરેક જિલ્લા મથકોએ સ્મરણપત્ર આપવામાં આવી રહ્યા છે। આ સ્મરણપત્ર એક આદરણીય આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદીજીને એક સ્મરણ કરાવવા માટે કે તેઓ એક વચન આપ્યું છે કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરશે, એનું એક સ્મરણ કરાવવાનું છે। તે પહેલા આપણે એપ્રિલ મહિનાના એન્ડમાં પણ આપણે તે વખતે આખા રાષ્ટ્રમાંથી 5 કરોડ લોકોની સિગ્નેચર સાથે તે વખતે આપ્યું હતું। આજે આપણે લગભગ અંદાજિત 15 કરોડ લોકોની સહી સાથેનું આવેદન મોદીજીને મળે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। એમાં આપણા છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો લગભગ 2,70,800 જેટલી સહીઓ થઈ છે આપણી, જે આપણા માટે ગૌરવની વાત છે, જે આપણે બી વિચારી શકીએ કે આપણા અહીં લોકો આટલા બધા જાગૃત છે ગૌ માતા માટે। અને આ જે અભિયાન છે ગૌ માતાને એક સન્માન મળે, એનું નામ જ છે ગૌ માતા સન્માન આહવાન અભિયાન, બરાબર છે। એટલે એને સન્માનમાં માત્ર ગૌ હત્યા રોકવાની વાત નથી, પણ ગૌ આધારિત અર્થતંત્ર બનાવવાની વાત છે, ગૌશાળાઓના વિકાસની વાત છે। ગાયને લોકો મતલબ આદરથી અને પૂજ્ય ભાવથી જુએ એટલું જ નથી, પરંતુ એનાથી અર્થતંત્રનો પણ વિકાસ થાય અને લોકોનું ભલું થાય એ માટેનો આખો આ કાર્યક્રમ છે। અને તમામ એની સાથે તમામ જાગૃત નાગરિકો, સંતો, મહંતો, ગૌરક્ષકો, ગૌસેવકો બધા જ આની સાથે જોડાયેલા છે। અને આજે અહીંયા પણ બહુ જ મોટી સંખ્યામાં બધા પધાર્યા છે અને બધાએ મતલબ અહીંયા બહુ જ ઉમળકાભેર આવેદન આપ્યું છે, સ્મરણપત્ર આપ્યું છે। અને એ બદલ અમે ગૌ સેવા સમિતિ છોટાઉદેપુર તરફથી તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ। ગૌ માતા માટે જે સન્માન યાત્રા છોટાઉદેપુરમાં કાઢવામાં આવ્યું છે, એ આજે સન્માન યાત્રા જે કાઢવાનું પ્રયત્ન કરી રહ્યા છે સનાતન ધર્મના હિન્દુઓ બધા, એ આજથી રામાયણથી પ્રકલ્પિત છે। જ્યારે ભગવાન રામના ધર્મપત્ની માતા સીતાને રાવણ હરણ કરીને ગયા હતા અને રાજા સુગ્રીવને જોડે દોસ્તી કર્યા, એ ચતુર્માસનો દિવસ હતું। તે ટાઈમે પણ એ ચતુર્માસમાં સૂર્ય રાજગદ્દી ઉપર બેઠા ભગવાન રામની કૃપાથી। એ જ ગાદી ઉપર બેઠા પછી માતા જાનકી જોડે જે રામજી જોડે જે સંધિ કર્યા હતા કે માતા જાનકીને છોડાવવા માટે જે તમારા હું મદદ કરીશ, એ આજે ભૂલી ગયા। એમના માટે લક્ષ્મણજીને, હનુમાનજીને બધાને કહીને સંદેશા મોકલાવવામાં આવ્યા સુગ્રીવજી। પછી લક્ષ્મણજી ત્યારે એ રામજી માટે સુગ્રીવજી તૈયાર થયા હતા। એ જ દશા આજે આપણા સનાતન ધર્મની હિન્દુઓને છે। જે ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા માટે જે આપણે વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીને और બધા એ જ પ્રધાન આપણા ખુરશી ઉપર બેહીને આપણા હિન્દુ ધર્મ માટે આ બધું ભૂલી ગયા છે, એ યાદ કરાવવા માટે આપણે ફરીથી સનાતન ધર્મના બધા હિન્દુ ધર્મના ભાઈઓ અને બહેનો બધા આડી મળી
જેટલું ઝડપ બની શકે એટલું ઝડપમાં ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરે. જય જય શ્રી રામ, જય ગૌ માતા, રાષ્ટ્ર માતા કી, ગૌ રાષ્ટ્ર માતા બને. જય જય શ્રી રામ. હું યોગેશ્વર